हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण कृष्ण माता जी दंडवत प्रणाम। કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ हरे कृष्ण શ્રી શ્રી माताजी, રાધા दंडवत। ગોવિંદા ઇસ્કોન ટેમ્પલ મેંગ્લોરથી ચાલતા ભાગવતમના ક્લાસમાં આપણે શરૂઆત કરીએ મંગલાચરણથી. श्री श्री राधा गोविंद की जय, श्रील प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदामयं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणललिता श्रीविशाखान्वितांश्च साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा हरे कृष्ण हरे हरे कृष्ण 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 कृष्णा कृष्ण हरे हरे, हरे 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 राम राम हरे 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 राम राम, राम हरे हरे राम 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 हरे राम हरे। हरे हरे। हरे कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्णा हरे दंडवत. कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण. યસ, તો આજે આપણા જપા વોરિયર્સના નામ આપણે પહેલાં જોઈશું. હરે કૃષ્ણ. માતાજી માતાજી બધું બાકી છે હજી તો. ઓમ નમો ભગવતે વાસુદેવાય પછી આપણે જપા મર્યાસ નામ લઈએ છીએ. એકાશ મિનિટ. કે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ओम नमो ભગવતે भगवते वासुदेवाय। વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो નમો भगवते ભગવતે वासुदेवाय। વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम નમો नमो भगवते वासुदेवाय। વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम्. નરોત્તમં દેવી સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. देवीं सरस्वतीं
किं जय ततो जयमुदीरयेत्। शृण्वता स्वकथा कृष्णा पुण्या श्रवणकीर्तना हृदयन्तो भद्राणि वितनोति शुहस्तताम् हृदयन्तस्थोय भद्राणि भद्राणि नश्चप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया प्रायेषु भद्रेषु नित्यं भागवते सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके उत्तम श्लोके भवति हरे कृष्ण। तो जपा वॉरियर्सના નામ માતાજી હરે કૃષ્ણ। હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ। વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હિરલ રામાનુજ માતાજી, નારાયણી સોનેના માતાજી, અલ્પા ગોર માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, માધવી ચારુમુખી માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, કુલવતી સુદેવી માતાજી, આશા પટેલ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, દક્ષા આહિર માતાજી, હર્ષા ગેલાણી માતાજી, હેતલ વસિયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલપા જોશી માતાજી, કલ્પતરણીતાઈ પ્રભુજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, મીના ગઢવી માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રાઠોડ કાજલ માતાજી, રેખા પંડ્યા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, જાગૃતિ ઠક્કર માતાજી, ઝલક નડિયાદરા માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, તેજમે કૃષ્ણકાંતા માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, અરાધિકા સીતા માતાજી, કલા બારોટ માતાજી, પુષ્પ હસીની યશોમતી માતાજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના વડોદરા માતાજી, હરાપ્રિયા ગોપી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હિરલ પટેલ માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, પૂનમ આહિર માતાજી, કલાવતી કર્ણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, સ્વર્ણાંગી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, નિર્મલા બારોટ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, દીપલ પુરોહિત માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, સવિતા સોલંકી માતાજી, નિશા ભાદરા માતાજી, દયાલક્ષ્મી માતાજી, આકૃતિ પટેલ માતાજી, ગીતાબેન પરેખ માતાજી, નીતુ ચરીવાલા માતાજી, ચેતના પટેલ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, તન્વી માતાજી, અલ્પના ઉમેશ કુમાર માતાજી, અન્યા માતાજી, અનિલ કુમાર પ્રભુજી, અર્ચના સુનિલ કુમાર પ્રભુજી માતાજી, વિજલા રાજીવ પ્રભુજી, બિંદુ પટેલ માતાજી, અન્નપૂર્ણા માતાજી, બાતુલા હર્ષિની માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, દીના માતાજી, દિવ્યા સારિકા માતાજી, સુરભી કટારિયા માતાજી, ગીતાબેન પરીખ માતાજી, હિના ત્રિવેદી માતાજી, હેમા માતાજી, જયા કિશોરી માતાજી, જયા તેજવાણી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જુલી ત્રિપાઠી માતાજી, મીનાક્ષી માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, રાકેશ વેદી પ્રભુજી, સીમા માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, જયશ્રી સુમંગલા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આરજે કાર્તિક પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, રિધિ આસર માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, પરેશ શાહ પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપામતી માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, મધુ ચાવડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નીતા ગઢવાલા માતાજી, હેમા રાજગોર માતાજી અને વિપિન વિલાસ પ્રભુજી, કુલ 132 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન કરીને જોડાયેલા હતા। જે લોકોના વિડીયો ઓન હતા જપામાં એના જ નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। ખૂબ ખૂબ આભાર માતાજી તમારી સેવા માટે। અને આપણે 132 પાર્ટિસિપેટ જપા વોરિયર્સમાં અને મંગલા આરતીમાં વિથ વિડીયો ચાલુ સાથે જોડાયેલા હતા, તો એમના માટે બિગ બિગ હરિ બોલ અને એક મહામંત્રનો જાપ કરીશું, હે ને।
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે રામ હરે. રામ હરે હરે. અને તમે બધા બસ આવી જ રીતે ઓલ 365 ડેઝ બધા જ દિવસ જપા સેશન અને મંગલા આરતીમાં જોડાયેલા રહો અને તમને કૃષ્ણની નૈષ્ઠિકી કૃપા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. હરે કૃષ્ણ. તો આપણે પારાયણ તરફ આગળ વધીશું. હરે કૃષ્ણ. ઓકે. ચાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે. ઓમ નમો ભગવતે ઓ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. મારી સ્ક્રીન દેખાય છે ને? હરે કૃષ્ણ. હા હા માતાજી. કર્મ ચિતાનેન પ્રજા નાના કર્મ વિતાનેન પ્રજા બહવી શિશોક્ષતઃ. નાના નાના કર્મા વિતાનેન પ્રજાપતિઃ નાત્મા વિસત્યસ્મિन् સતે વર્ષીયાનામદ અનુગ્રહ. નાત્માવતી અનુગ્રહ. નાના કર્મ વિતાનેન પ્રજા બહવી શિશોક્ષતઃ. નાત્માવસિતત્યસ્મિन् સતે વર્ષીયાનામદ અનુગ્રહ. વર્ષિયાન મદમનુગ્રહ વિજ્ઞાનેન પ્રજા બહવી શિશોક્ષતઃ. નાત્માવસિતત્યસ્મિन् સતે વર્ષીયાનામદ અનુગ્રહ. અનુગ્રહ. ઓકે. પહેલાં પ્રભુજીસ અને પછી માતાજીસ. આપણે એવું કરીશું 5 પ્રભુજીસ અને 5 માતાજીસ, કારણ કે બીજો શ્લોકા પણ આપણે લેવાનો છે. હરે કૃષ્ણ. નાના કર્મ વિતાનેન પ્રજા બહવી શ્રીસુક્ષતઃ. નાત્મા વસીદત્ય અસ્મિन् સતે વર્ષીયાન મદનુગ્રહ. નાના કર્મ વિતાનેન પ્રજા બર્વી શ્રી સુક્ષતઃ.
नात्मावसिदत्यस्मिन् सति वर्ष्यान्मदनुग्रहः आत्मावसिदत्यास्मिन् वर्ष्यान्मदनुग्रहः नानाकर्म विचातेन प्रजा बहिः शुश्रूषतः प्रजापतिः नात्मावसिदत्य अस्मिन् ते वर्षीयान् अनुग्रह नात्मावसिदत्यास्मिंस्ते वर्ष्यान्मदनुग्रहः मदनुग्रह नानाकर्मवितानेन प्रजा बह्वीः शुश्रूषतः नानाकर्मविधानेन प्रजापतिः नात्मावसिदत्यस्मिन् सते वर्षीयान्मदनुग्रहः नात्मावसिदत्य अस्मिन् अनुग्रह नानाकर्मवितानेन प्रजा बहिः शुश्रूषतः नानाकर्मवितानेन प्रजा बहिः नात्मावसिदत्य अस्मिस्ते वर्षीयान्मद अनुग्रह नात्मावसिदत्यास्मिंस्ते वर्ष्यान्मदनुग्रहः कर्मवितानेन प्रजा वै शुश्रूषतः प्रजा बहिः शुश्रूषतः नात्मावसिदत्यस्मिंस्ते वर्षीयान्मदनुग्रह नात्मावसिदत्यास्मिंस्ते वर्ष्यान्मदनुग्रहः नानाकर्मवितानेन प्रजा बहिः शुश्रूषतः नानाकर्मवितानेन प्रजा बहिः शुश्रूषतः नात्मावसिदत्य अस्मिषस्ते वर्षीयान् मद अनुग्रहः नात्मावसिदत्यास्मिंस्ते वर्ष्यान्मदनुग्रहः नानाकर्मवितानेन प्रजा बह्वीः शुश्रूषतः नानाकर्मवितानेन प्रजा बहिः शुश्रूषतः नात्मावसिदत्य अस्मिंस्ते वर्षीयान्मद अनुग्रहः नात्मावसिदत्यास्मिंस्ते वर्ष्यान्मदनुग्रहः नानाकर्मवितानेन प्रजा बह्वीः शुश्रूषतः नानाकर्मवितानेन प्रजा बहिः शुश्रूषतः नात्मावसिदत्य अस्मिंस्ते वर्षीयान् मदनुग्रहः नात्मावसिदत्यास्मिते नात्मावसिदत्यास्मिंस्ते वर्षीयान्मदनुग्रहः वर्ष्यान्मदनुग्रहः
कर्म वितानेन प्रजा बहवी सुसुप्सतः नानाकर्मवितानेन नानाकर्मविधानेन प्रजापतिः प्रजा शिशुक्षतः बह्वीः सुषुप्सतः नात्मा वसीदत्यस्मिते वसीयान्मादनुग्रह नात्मावसिदत्यस्मिंस्ते वस्यान्मदनुग्रह वशीयान मदनुग्रहः नानाकर्म वितानेन प्रजा बहिः शुश्रूषतः नानाकर्मविधानेन प्रजा बह्वीः सुषुप्तः नात्मा वसीदत्यस्मिस्ते वर्षीयान् मद अनुग्रह नात्मावसीदत्य अस्मिंस्ते वस्यान्मदनुग्रह मदनुग्रहः नानाकर्मवितानेन प्रजा बहिः सुषुप्तः नानाकर्मवितानेन प्रजाभिः सुसुप्ततः नात्मावसीदत्य अस्मिंस्ते वर्षीयान् मदनुग्रहः नात्मावसीदत्यस्मिन्स्ते वर्षीयान् मदनुग्रहः हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे पारायण કરીશું. ऋष्यमात्यनबन्धाते पापयांश त्वां रजो गुणः रजो गुणः यन्मनोमये निर्बद्धं प्रजाशंश्रूचतोऽपि ते ऋषिमाद्यं न बद्धान्ते पापीयांश त्वां रजो गुणः यन्मनोमये निर्बद्धं प्रजाशंश्रूजतोऽपि ते ऋष्याद्यं न बद्धान्ते पापीयांश त्वां रजो गुणः यन्मनोमये निर्बद्धं प्रजाशंश्रूजतोऽपि ते यत्नोमय निर्बद्धं હરે કૃષ્ણ. હવે શબ્દાર્થ તરફ આગળ વધીશું. શ્લોકાનું નાના કર્મ વિવિધ પ્રકારની સેવા વિતાનેન વિસ્તરણ વડે પ્રજાઃ પ્રજા બહવી અસંખ્ય શતઃ વધારવાની ઈચ્છાથી ના કદી નહીં
આત્મા પોતે આત્મા પોતે આત્મા પોતે અવસિદતિ ખિન્ન થશે અવસિદતિ ખિન્ન થશે અસ્મિન આ બાબતમાં આ બાબતમાં તે તમારો તમારો વર્ષિયાન હંમેશા 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 yes. મત મારી અનુગ્રહ અનુગ્રહ કારણ કરુણા સવાલ જવાબ નથી, સવાલ જવાબ તો આના પછી આવશે. અનુવાદ તમે પ્રજાનો અસંખ્ય વધારો કરવા તથા તમારી સેવાના વિવિધ પ્રકારો વિસ્તારવા ઈચ્છો છો. આ બાબતમાં તમે કદી વંચિત થશો નહીં, કારણ કે તમારી ઉપર મારી નિર્વ્યાજ કરુણા સર્વસદા વધતી રહેશે. આપણે ભાવાર્થ જોડે વાંચીશું 34 અને 35નો. 35નો શબ્દાર્થ જોઈશું. હરે કૃષ્ણ. ઋષિને આદ્યમ પ્રથમ નહીં બદનાતિ બાંધશે પાપિયાન પાપયુક્ત ત્વામ તમને રજોગુણ યત કારણ કે મન મય મારામાં નિર્બદ્ધમ માં સ્થિર પ્રજા સંશ્રુજત ઉત્પન્ન કરવામાં અપી છતાં એ તમારું. અનુવાદ તમે આદ્ય ઋષિ છો અને તમારું મન સદા મારામાં સ્થિર રહેલું હોવાથી તમે વિવિધ પ્રજા ઉત્પન્ન કરવામાં પરોવાઈ જશો. તેમ છતાં પણ પાપયુક્ત રજોગુણનો આવેગ તમારા ઉપર કદી સવાર થશે નહીં. ઓકે, આપણે પહેલાં 34નો જોઈશું ભાવાર્થ અને પછી 35નો ભાવાર્થ. એક પેરેગ્રાફ છે. યસ, ભાવાર્થ કોણ રીડ કરશે? હરે કૃષ્ણ. 34 બીના માતાજી અને 35 છે વ્રજરાણી વિનીતા માતાજી. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. ભગવાનનો શુદ્ધ ભક્ત વિશિષ્ટ સમય, ઉદ્દેશ અને પરિસ્થિતિની વાસ્તવિકતાઓનો જાણકાર હોવાથી ભગવત ભક્તોની સંખ્યા વિવિધ રીતે હંમેશા વધારવા ઈચ્છે છે. દિવ્ય સેવાનો આવો વિસ્તાર દુનિયાવી માણસને લૌકિક જણાશે, પરંતુ વસ્તુતઃ તો તે ભક્ત પ્રત્યેની ભગવાનની અહૈતુકી કરુણાનો વિસ્તાર છે. આવી પ્રવૃત્તિઓ વિશેની યોજનાઓ લૌકિક પ્રવૃત્તિઓ ભલે દેખાય, પરંતુ તે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોને સંતોષવામાં લાગેલી હોવાથી તેમનું વિશિષ્ટ સામર્થ્ય હોય છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. 35. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. બીજા સ્કંદના 9મા અધ્યાયના 36મા શ્લોકમાં બ્રહ્માજીને એવી જ ખાતરી આપવામાં આવી છે કે ભગવાનના એવા કૃપાપાત્ર હોવાથી બ્રહ્માની યોજનાઓ ભૂલથી પર છે. કોઈ વખતે બ્રહ્મા ગૂંચવાયેલા દેખાતા હોય, જેમ કે 10મા સ્કંદમાં તો અંતરંગ શક્તિનું કાર્ય જોવાથી તે ગૂંચવાય છે.
તે પણ તેમની દિવ્ય સેવાની પ્રગતિમાં સહાયક બને છે. એવી રીતે અર્જુન પણ ગૂંચવાયેલો જોવા મળે છે. શુદ્ધ ભક્તોની આવી મૂંઝવણો વિશેષતઃ ભગવાન વિશેના જ્ઞાનમાં પ્રગતિ માટે જ હોય છે. શિલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર બિનિતા માતાજી અને વ્રજરાની માતાજી તમારી સેવા માટે. તો આપણે સ્ટાર્ટ કરીશું. અવમજ્ઞાનતિમિરાંધ શ્રેય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતી નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતે નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રસારિણી निर्विशेषशून्यवादिपाश्चात्य देशतारिणे देश कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे राम राम हरे कृष्ण. તો આજે આપણે શ્લોકા નંબર 34 અને 35 જોઈશું. મને આ સેવા આપવા માટે હું પહેલાં તો મારા શિક્ષા ગુરુ નામનિષ્ઠા પ્રભુજી, ધર્મેશ પ્રભુજી અને જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીનો ધન્યવાદ કરું છું કે મને સેવા માટે લાયક અને હરે કૃષ્ણ. હું જે કાંઈ પણ બોલીશ તો એ બધો શ્રેય મારા શિક્ષા ગુરુને અને દીક્ષા ગુરુને આપજો. અને જે કાંઈ પણ મારાથી ભૂલ થાય આની અંદર તો એ મારી ભૂલ સમજી અને મને ક્ષમા કરજો. તો આપણે પહેલાં શ્લોકા નંબર 34 જોઈએ, 34. તો એની અંદર આપણે જોઈએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. તમારે બીજા ડિવાઇસમાં ચાલુ છે? બહુ ડિસ્ટર્બન્સ આવે છે અવાજમાં. નથી ચાલુ. એક જ મિનિટ હું જોઈ લઉં. બર્ડ્સ નો અવાજ છે. હા, બેકગ્રાઉન્ડમાં બર્ડ્સ નો અવાજ બહુ છે. હરે કૃષ્ણ. હવે આવે છે? હરે કૃષ્ણ. ક્લિયર છે. થોડો કારણ કે એ માતાજી દૂર હશે એનાથી વ્યવસ્થા નહીં થાય. તમે ચાલુ રાખો. ટીટોડી છે. ચાલુ રાખો માતાજી થોડી. હા, તો આપણે પહેલા શ્લોકા નંબર 34 જોઈએ. તો એની અનુવાદમાં કીધું છે કે તમે પ્રજાનો અસંખ્ય વધારો કરવા તથા તમારી સેવાના વિવિધ પ્રકારો વિસ્તારવા ઈચ્છો છો. આ બાબતમાં તમે કદી વંચિત રહેશો નહીં, કારણ કે તમારી ઉપર મારી નિર્વ્યાજ કૃપા સર્વસદા વધતી રહેશે. આપણે ત્રીજા સ્કંદની અંદર 9મો અધ્યાય છે, જે છે સર્જન શક્તિ માટે બ્રહ્માજીની પ્રાર્થના. અને બ્રહ્માજી પ્રાર્થના કરે છે સર્જન શક્તિ માટે છે નહીં. તો આ ભૌતિક જગતની સર્જન શક્તિ માટે બ્રહ્માજી પ્રાર્થના કરતા હોય છે. અને એ સર્જન શક્તિ વખતે એ કન્ફ્યુઝ થઈ જાય છે, હે ને, કે હું આ કેવી રીતે કરી શકીશ. બ્રહ્માજી ખરેખર કન્ફ્યુઝ થઈ જાય છે, પણ એવું હોતું નથી, હે ને. જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય છે ને, તે ક્યારેય કન્ફ્યુઝ નથી થતા, બરાબર. તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે ભગવાનનો જે શુદ્ધ ભક્ત હોય છે, હે ને, તો એમનો વિશિષ્ટ સમય છે, ઉદ્દેશ છે અને પરિસ્થિતિ એના જાણકાર હોય છે, હે ને. તો કૃષ્ણ બ્રહ્માજીને કહે છે કે તમે વંચિત થશો નહીં, બરાબર. તમને જે કાંઈ પણ જરૂરિયાત હોય, જે કાંઈ પણ તમારે વિસ્તાર કરવા હોય ને, વિવિધ પ્રકારના પ્રકારો વિસ્તારવા હોય, એના માટે તમે ઈચ્છા ધરાવતા હોય તો તમે એ કરી શકો છો, હે ને. અને હંમેશા હું તમારી સાથે રહીશ. મતલબ જે એમની અહેતુકી કૃપા તમને હંમેશા મળતી રહેશે. તો એક શુદ્ધ ભક્ત હોય છે તે ક્યારેય એમની એક કન્ફ્યુઝનમાં હોતો નથી. જેના કન્ફ્યુઝનમાં કે હું આજે શું કરીશ, આજનું તો થઈ ગયું, ચલો, પણ કાલે શું કરીશ, હા, પછી મારા ફેમિલીનું શું થશે, એવી બધી જે ભૌતિક
ઈચ્છાઓની અંદર, ભૌતિક માયાજાળની અંદર જે ફસાયેલો હોય છે, તો શુદ્ધ ભક્ત હોય એ ક્યારેય આવી ભૌતિક માયાજાળની અંદર ફસાયેલો હોતો નથી. કારણ કે એને ખબર છે કે ભગવાનની હંમેશા જ્યારે હું એ કૃષ્ણની નૈષ્ઠિકી ભક્તિ કરતો હોય તો ત્યારે એ ક્યારેય કન્ફ્યુઝ થતો નથી. કેમ? કારણ કે કૃષ્ણની અહેતુકી કૃપા એની પર હંમેશા વરસતી રહે છે, હે ને. તો આપણને ભલે બહારથી એવું લાગતું હોય ને, એક શુદ્ધ ભક્ત હોય તો એ પણ લાઈક ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કોઈ કૃષ્ણ કોન્શિયસ ભક્ત છે અને કોઈ નોન ડિવોટી છે, ને. તો એ બંને વચ્ચેનો એક ડિફરન્સ આપણે જોવો હોય તો એક નોન ડિવોટી હોય ને એ પણ સવારે 4 વાગે ઉઠતા હોય, અને કૃષ્ણ કોન્શિયસ ભક્ત હોય ને તો એ પણ સવારે 4 વાગતા ઉઠતા હોય. પણ બંનેની અંદર ફરક શું હોય, તફાવત શું હોય? તો જે 4 વાગે ઉઠે છે ને એ શેના માટે ઉઠે છે? તો કે મને એક્સરસાઇઝ છે, મારું બોડી મેન્ટેન કરવું છે, હેલ્થ કોન્શિયસ રિલેટેડ એના માટે ઉઠતા હોય. પણ જ્યારે ભક્ત હોય, કૃષ્ણ કોન્શિયસ હોય, તો એ શેના માટે ઉઠતા હોય કે ના, મારે મંગલા આરતી કરવાની છે તો મારે ઉઠવું જ પડશે, હે ને. તો એ તફાવત છે બંને વચ્ચે. પેલું હેલ્થ કોન્શિયસ મતલબ એ કેવી રીતે પોતા ભૌતિક રીતે વિચારે છે, બરાબર, ભૌતિક રીતે વિચારતો રહે છે કે મારે આ જગતમાં રહેવાનું છે, મારે હેલ્થ મારું મેન્ટેન કરવું પડશે. કૃષ્ણ કોન્શિયસ ભક્ત હોય એ પણ એના હેલ્થ ઓરિએન્ટેડ હોય, પણ એ સવારે 4 વાગે ઉઠીને સૌથી પહેલાં એને શું યાદ આવે કે ના, મને મંગલા આરતી કરવાની છે. એ ભૌતિક એટલું બધું ના વિચારે, હે ને. ઓટોમેટિકલી એ હેલ્થ કોન્શિયસ થઈ જ જાય. કેમ? કારણ કે એ આખો દિવસ એવી કૃષ્ણની સેવા કરતા હોય, બરાબર, કૃષ્ણની સેવા કરતા હોય, પ્લસ મંદિરમાં સેવા, ટેમ્પલમાં સેવા આપતા જતા હોય, પ્લસ અને પેલા નોન ડિવોટી હોય ને તેને તો શું હોય, આ બહાર આમ તેમ જંક ફૂડ ખાવાની ને બધી ઘણું બધું એને એવી બધી ઈચ્છા રહેતી હોય. પણ જ્યારે કૃષ્ણ કોન્શિયસ ભક્ત છે તો એ હંમેશા કૃષ્ણ પ્રસાદ જ સ્વીકારશે. એટલે ઓટોમેટિક શું થયું, એ હેલ્થ કોન્શિયસ થઈ ગયું, હે ને. તમે જ્યારે કૃષ્ણ પ્રસાદ જ ખાવ છો તો તમને હેલ્થનો કોઈ ઇસ્યુ નહીં થાય, હે ને. તો આ તફાવત હોય છે જ્યારે કૃષ્ણ કોન્શિયસ વ્યક્તિ અને કૃષ્ણ કોન્શિયસ ડિવોટી અને નોન ડિવોટીની વચ્ચે, બરાબર. તો કૃષ્ણ પણ બ્રહ્માજીને એ જ વસ્તુ અહીંયા કહે છે કે તમે તો મારા શુદ્ધ ભક્ત છો, તો પછી તમને આ બધી જે દુન્વયી જે માયાજાળ છે એનાથી તમે હે ને ગભરાશો નહીં, તમે કન્ફ્યુઝ ના થશો, હે ને. કારણ કે મારી અહેતુકી કૃપા તમારા પર હંમેશા વિસ્તરતી રહે છે, ને. તો તમારે હજી પણ વિવિધ તમારી સેવાના જે વિવિધ પ્રકાર છે, હજી તમારે કોઈ એવા જીવ ઉત્પન્ન કરવા હોય જે તમારી સેવામાં લાગી શકે, હે ને. શુદ્ધ જીવ તમારે ઉત્પન્ન કરવા હોય જે તમારી સેવામાં તમને હેલ્પ કરી શકે, અને તમારે એનો વિસ્તાર કરવો હોય તો તમે એ કરી શકો છો. હું હંમેશા તમારી સાથે જ છું, બરાબર. તો એ બાબતમાં તમે ક્યારે વંચિત થશો નહીં, હે ને. પછી આગળના શ્લોકની અંદર ઓકે 35ની અંદર કૃષ્ણ કહે છે કે તમે આદ્ય ઋષિ છો. આદ્ય ઋષિ એટલે મતલબ એકદમ ટોપ લેવલ પર કહીએ ને આપણે, આદ્ય ઋષિ, હે ને, એકદમ ટોપ લેવલ પર. તો તમે આદ્ય ઋષિ છો તો તમારું મન સદા મારામાં સ્થિર રહેલું હોવાથી પાપયુક્ત રજોગુણનો આવેગ તમારા ઉપર કદી સવાર થશે નહીં, હે ને. તો તમે એકદમ ટોપ લેવલના ઋષિ છો, હે ને. તો તમારું મન ક્યારેય વિચલિત થશે નહીં, ક્યારેય ભટકશે નહીં, હે ને. જ્યારે આપણે શું કહીએ છીએ, મારી વાત રહેતી હોય પણ એને પછી પાછું લાવવું પડે આપણે શેની અંદર, ચેન્ટિંગની અંદર મન સ્થિર રાખવું પડે. જ્યારે બ્રહ્માજીને અહીંયા એવું નથી થતું. કેમ? તો કે હંમેશા રહેશે એવી કૃષ્ણની કૃપા હોય છે તેમના શુદ્ધ ભક્ત ઉપર, હે ને. તો જ્યારે જે જીવોનું ઉત્પાદન કરવું ને, જીવનું ઉત્પાદન કરવું એ ખરેખર રજોગુણ, એવું કહેવાય છે કે રજોગુણનો આવેગ હોય ત્યારે જીવોનું ઉત્પાદન થઈ શકે છે. તો બ્રહ્માજી કન્ફ્યુઝમાં જતા રહેશે તો તેમનું મન ભટકી જશે તેનાથી, હે ને, કે કૃષ્ણને કરવામાં તેમનું મન ભટકી જશે. તો બ્રહ્માજી શું કરશે એવું અહીંયા આગળ
જ કહે છે કે તમે તો મારા શુદ્ધ ભક્ત છો, તો હંમેશા તમારું જે મન છે એ મારામાં સ્થિર થયેલું દેખાશે. જો આપણે જોઈએ તો જે કૃષ્ણના શુદ્ધ ભક્ત હોય ને, જે આપણે જોઈએ છે, આપણે ગુરુ મહારાજની વાત કરું ને, જે પતાકા પરમ પૂજ્ય જે પતાકા સ્વામી મહારાજની વાત કરું તો એમને હમણાં જ આપણે જાણીએ છીએ બધા કે હમણાં થોડા મહિનો પહેલાં એમને ભક્તિ સાર્વભૌમની ડિગ્રી પ્રાપ્ત કરી છે. બરાબર. ભક્તિ સાર્વભૌમ એટલે કેટલું એકદમ લાસ્ટ કહેવાય ને, લાસ્ટ જે લેવલ છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર જે PhD હોય એ ભક્તિ સાર્વભૌમ. બરાબર. ભક્તિ શાસ્ત્રી, પછી ભક્તિ વૈભવ આવે અને એની ઉપર પણ ભક્તિ સાર્વભૌમ આવે. તો ગુરુ મહારાજનો આટલો બધો હેલ્થ ઇશ્યુ હોવા છતાં પણ એમણે એમની શું ડેડિકેશન બતાવ્યું કૃષ્ણ તરફ, હે ને. તો એ શુદ્ધ ભક્ત જ હોઈ શકે. બરાબર. એ ખાલી ને ખાલી શુદ્ધ ભક્ત જ કરી શકે. એમને આટલા બધા હેલ્થ ઇશ્યુ છે છતાં પણ ગુરુ મહારાજ એવું કહે છે કે નહીં, મને શું કરવું છે ભક્તિ સાર્વભૌમની અંદર. અને એમને તમે જાણતા હશો તો ગુરુ મહારાજે 108 વખત ચૈતન્ય ચરિતામૃતનું રીડિંગ કર્યું છે. બરાબર. 108 વખત ચૈતન્ય ચરિતામૃતનું રીડિંગ કર્યું છે. અને છતાં પણ તો જેમને 108 વખત ચૈતન્ય ચરિતામૃતનું રીડિંગ કર્યું હોય એના માટે તો શું વાત કરવાની, હે ને. તો એમને તો ઘણું બધું યાદ હોય. આપણે તો હું મારી વાત કરું તો મેં 4 વખત ભાગવદ્ ગીતા વાંચી છે, પણ હું હજી પણ ભાગવદ્ ગીતા ખોલીને બેસું ને ભાવાર્થ પ્રભુપાદના ભાવાર્થ વાંચું ને તો મને એવું લાગે આ તો મેં ક્યારેય વાંચ્યું જ નથી. હા, પણ એમને તો 108 વખત ચૈતન્ય ચરિતામૃત વાંચ્યું અને એ ઉપરાંત એમને ભક્તિ સાર્વભૌમની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ચૈતન્ય ચરિતામૃતનું મેઇન કહેવાય છે, હે ને. તો જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય છે તો એમને ક્યારેય એવો પ્રોબ્લેમ રહેતો નથી, ને. જેવી રીતે ગુરુ મહારાજ આટલું બધું એમને હેલ્થ ઇશ્યુ છે છતાં પણ એમને કૃષ્ણની એટલી કૃપા છે એમની ઉપર કે એમને ભક્તિ સાર્વભૌમ પ્રાપ્ત કર્યો. અહીંયા તો હું મારું ભક્તિ શાસ્ત્રીની વાત કરું તો મારે તો શ્લોકાની એક્ઝામ પણ નથી અપાતી. હજી તો યુનિટ 1માં અટકી છું. તો હું એટલી શુદ્ધ ભક્ત તો નથી, હે ને. તો એ વસ્તુ છે કે જે શુદ્ધ ભક્ત હોય તો એમનું મન જે હોય છે એ હંમેશા કૃષ્ણની અંદર જ સ્થિર રહે છે, કૃષ્ણના ચિંતનમાં જ સ્થિર રહે છે. હંમેશા કૃષ્ણના નામ રૂપ ગુણ લીલાની અંદર ફરતું રહે છે. એમને આજુબાજુ શું થાય છે, ભૌતિક જગતની અંદર શું થઈ રહ્યું છે, એ બધી વસ્તુથી કોઈ ફરક પડતો નથી, હે ને. ફરક પડતો નથી એવું પણ કહી શકાય. અને ઇવન એ લોકોના માઇન્ડ ઉપર બધી જે ભૌતિક વસ્તુઓ થઈ રહી છે આજુબાજુ, તેમના માઇન્ડ ઉપર એની કોઈ ઇફેક્ટ પણ થતી નથી, હે ને. જો આપણે આગળના શ્લોકમાં બીજા સ્કંદના જે 36મા અધ્યાયમાં હે ને એ જ વસ્તુની બ્રહ્માજીને ખાતરી આપવામાં આવી હતી. શું કે ભગવાનની એટલી કૃપા છે બ્રહ્માજી ઉપર કે એમનું જે પ્લાનિંગ છે, એમની જે યોજનાઓ છે ભૌતિક સૃષ્ટિનું નિર્માણ કરવા માટે, એ ક્યારેય એની અંદર ભૂલ થાય નહીં, હે ને. ક્યારેય ભૂલ થાય નહીં. બરાબર. અને કોઈ વખત બ્રહ્માજી ગૂંચવાયેલા દેખાય તો એમની અંતરંગ શક્તિ, ધારો કે બ્રહ્માજીએ કંઈક વસ્તુનું નિર્માણ કર્યું તો બ્રહ્માજીને એવું થઈ જાય, આ મેં નિર્માણ કર્યું છે, ના, આવું નિર્માણ મારું ના હોઈ શકે. પણ હંમેશા બ્રહ્માજી ક્રેડિટ કોને આપે છે, આ નિર્માણ કોણે કર્યું છે, ભલે બ્રહ્માજીએ કર્યું છે પણ એનું ક્રેડિટ હંમેશા કોને જાય છે, શિરોદક્ષાય વિષ્ણુને. આપણે જાણીએ છીએ 3 વિષ્ણુ છે. બરાબર. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. શિરોદક્ષાય વિષ્ણુ જે છે એ બ્રહ્માજીને જ્ઞાન આપે છે. તો અને 10મા સ્કંદમાં આપણે જોઈએ તો અંતરંગ શક્તિનું કાર્ય કરવાથી તે ગૂંચવાઈ જાય છે અને તેમની દિવ્ય સેવાની પ્રગતિમાં પણ સહાયક બને છે. એ જેવી રીતે મેં કીધું કે બ્રહ્માજી એમની
અંતરંગ શક્તિ છે તે એમનું કાર્ય જોઈને ગૂંચવાઈ જાય છે કે આ નિર્માણ મારું, આ ક્રિએશન મારું હોઈ શકે ના, આવું ક્રિએશન મારું ના, એ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ ક્રિએશન મેં કર્યું છે. પણ ખરેખર કૃષ્ણએ તેમને જ્ઞાન આપ્યું અને બ્રહ્માજીએ એ ક્રિએશન કર્યું. તો હંમેશા શુદ્ધ ભક્તનો ભાવ એવો જ હોય હે ને કે ઓલ જે એમનું ક્રેડિટ હોય એ બધું જ ક્રેડિટ કોને જાય તો એમના જે ગુરુ હોય છે ને, એમના જે ગુરુ હોય એમને જ જતું હોય છે, બરાબર. તો એને શુદ્ધ ભક્ત કહી શકાય કે એ પોતાનો શ્રેય ન લઈ અને કોને શ્રેય આપે છે તો એમના ગુરુને શ્રેય આપે છે, બરાબર. તો હવે આપણે ભાગવદ્ ગીતાની અંદર પણ જોઈએ છે હે ને કે અર્જુન હંમેશા ગૂંચવાયેલો દેખાય છે હે ને. પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છે કે અર્જુને એક સાથે 4 ક્વેશ્ચન પૂછી નાખ્યા હે ને, અને બીજા અધ્યાયમાં પણ એક ક્વેશ્ચન પૂછી લીધો. હા, તો ભાગવદ્ ગીતાની અંદર અર્જુન કન્ફ્યુઝ થઈ ગયો હતો. કયા 5 ક્વેશ્ચન હતા? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અર્જુનના કન્ફ્યુઝ થવાના 5 પ્રશ્ન કયા હતા ભાગવદ્ ગીતામાં? હરે કૃષ્ણ માતાજી. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. ખૂબ સરસ માતાજી. તો હે ને આટલા બધા એક સાથે 5 ક્વેશ્ચન અને અર્જુનના મગજમાં આવી ગયા હે ને કે આ બધા તો મારા રિલેટિવ છે, હું કે એ લોકોને કેવી રીતે મારી શકું, બરાબર. પછી હે ને તો આ બધાનો નાશ થઈ જશે તો એમનો જે વંશ પરંપરા છે એ આગળ કેવી રીતે વધશે હે ને. અને એ કહે છે કે એ નિર્ણય નહોતો લઈ શકતો હે ને કે હું યુદ્ધ કરું કે ન કરું, કન્ફ્યુઝ હતો. તો અર્જુન જેવી રીતે બ્રહ્માજી અહીંયા કન્ફ્યુઝ છે એવી રીતે અર્જુન પણ કન્ફ્યુઝ હતા કે હું યુદ્ધ કેવી રીતે કરી શકું, કારણ કે મારી સામે જે બેઠા છે એ બધા તો મારા જ રિલેટિવ્સ છે, મારા જ ભાઈ છે, મારા જ બધા ગુરુજન છે, મારા જ પિતા છે, મારા ભીષ્મ પિતા અને જેમણે મને શિક્ષા આપી છે, મારા ગુરુ પણ મારી સામે છે, તો હું એ લોકોને કેવી રીતે મારી શકું? કન્ફ્યુઝ હતો હે ને. પણ શુદ્ધ ભક્ત હોય છે એ લોકોને આવી કન્ફ્યુઝન એ લોકોને આવું કન્ફ્યુઝન થતું હોય તો એ પણ ભગવાનની એક વિશેષ કૃપા જ હોય છે અને એમના જ્ઞાનની પ્રગતિ માટે જ એ લોકોને આવું કન્ફ્યુઝન થતું હોય છે હે ને. તો આપણે જોયું કે અહીંયા આગળ પણ બ્રહ્માજીને કૃષ્ણ કહે છે હે ને કે તમે ગૂંચવાશો નહીં હે ને, તમે કન્ફ્યુઝ ના થશો, કારણ કે તમે જે કાંઈ પણ નિર્માણ કરો છો, જે કાંઈ પણ હે ને તમારું વિસ્તાર કરો છો તો એની અંદર મારી અહેતુકી કૃપા તમારી જોડે રહે છે અને હંમેશા તમારું મન મારી અંદર સ્થિર રહે છે. એવી જ રીતે ગીતામાં પણ કૃષ્ણ અર્જુનને કહે છે હે ને કે હું તને તારા ક્વેશ્ચનના આન્સર આપું છું હે ને. બધા જ પ્રશ્નોના જવાબ કૃષ્ણએ એક એક કરીને આપ્યા અને વિસ્તારથી સમજાવ્યું અર્જુનને કે અર્જુન આવું આવું છે, આવું છે, આવું છે હે ને કે તું જેને તારા રિલેટિવ્સ સમજે છે એ તો ખાલી શરીર છે હે ને, તું આત્મા છે અને આપણે કોણ છીએ? આત્મા છે, બરાબર. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો સામે ઉભેલા જે બધા જોઈ રહ્યા છે તો તું એ દ્રષ્ટિકોણથી જોવે છે કે આ બધા શરીર છે. એ તો શરીર તો શેનું? પંચમહાભૂતનું બનેલું છે અને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને 3 જે સૂક્ષ્મ છે મન, બુદ્ધિ અને અહંકાર, એનાથી બનેલું આ શરીર છે. તો આ શરીર તો હમણાં તું એમને અગ્નિદા દઈશ, એમને અગ્નિથી બાળી નાખીશ તો બળી જશે, પણ આત્મા છે હે ને તેને બાળી નથી શકાતો હે ને, પછી પાણીમાં ભીંજવી પણ નથી શકાતો. તો તું આત્માની દ્રષ્ટિથી જો એ લોકોને બધાને હે ને, કન્ફ્યુઝ નહીં થવાનું. તો અર્જુનને પણ કૃષ્ણ આવી રીતે એક એક કરીને સમજાવે છે હે ને કે તું અનિર્ણયતા લઈ શકે છે, આ તો તારો ધર્મ છે હે ને યુદ્ધ કરવાનું. કારણ કે અર્જુન પણ હતા, ક્ષત્રિય હતા અને ક્ષત્રિયનો ધર્મ શું હોય? હા, યુદ્ધ કરવાનું, પ્રોટેક્ટ કરવાનું, સોસાયટીને પ્રોટેક્ટ કરવાનો ધર્મ કોનો હોય? ક્ષત્રિયનો. તો અર્જુનનું કામ હતું કે એ લોકોને પ્રોટેક્શન કરવાનું, બરાબર. તો તારે યુદ્ધ તો કરવું જ પડશે. તું તારા કર્મથી, આપણે આપણા કર્મથી ભાગી શકતા નથી હે ને. બધાના લાઈફની અંદર કાંઈક ને કાંઈક એવા કર્મ હોય હે ને. હાઉસવાઈફ હોય તો તેમને ઓલવેઝ ઘરની અંદર કાંઈક ને કાંઈક કામ હોય. કૃષ્ણ માટે ભોગ બનાવવાનો હોય ને ઘણું બધી વસ્તુ હોય, બરાબર. પછી વર્કિંગ મેન હોય તો એ લોકોને જોબ પર જવાનું હોય ને, બરાબર. ઘણું બધું વર્કિંગ હોય તો આપણે આપણા કર્મથી ભાગી શકતા નથી હે ને. તો એમાં કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર.
શું કરવાનું, તો એ જે મૂંઝવણ હોય છે તે પણ ભગવાનની વિશેષ કૃપાના લીધે જ આપણને એ મૂંઝવણ આવે છે, કે જે આપણે જો એ કન્ફ્યુઝનની અંદર અટવાઈશું તો એ કન્ફ્યુઝનથી આપણે એ કન્ફ્યુઝનને આપણે સોલ્વ કરવા જઈશું, અને સોલ્વ કરવા જઈશું તો આપણને શું થશે, થોડું ઘણું નોલેજ મળશે. હે ને, કૃષ્ણએ જેવી રીતે અર્જુનને નોલેજ આપ્યું, હે ને, કે આપણે શરીર નથી, આત્મા છે, એવી જ રીતે. બરાબર. તો અહીંયા પણ બ્રહ્માજીને કૃષ્ણ એ જ કહે છે કે તમે કન્ફ્યુઝ નહીં થાવ, તમારી આ જે મૂંઝવણ છે, જે કન્ફ્યુઝન છે, એ પણ તમારી જ્ઞાનની અંદર પ્રગતિ જ કરે છે. બરાબર. અહીંયા આગળ એક ઉદાહરણ આપણે જોઈએ તો એક સ્ટોરી મને યાદ આવે છે. જો ચૈતન્ય મહાપ્રભુ જે હતા ને, ચૈતન્ય મહાપ્રભુ, તો એ એમને જે રામપ્રકાશપુરી એમને ભોજન આપવા માટે આવતા હતા. હે ને, તો ચૈતન્ય મહાપ્રભુ એમનું ભોજન ગ્રહણ કરતા હતા. તો રાજા રામપુરી છે ને, તો એમને ચૈતન્ય મહાપ્રભુને ભોજન મતલબ પ્રસાદ પીરસે. બરાબર. એ પીરસતા હતા. તો જેટલું પણ રાજા રામપુરી રાજા પ્રકાશપુરી જે છે, બરાબર, એ જેટલું પણ ભોજન મહાપ્રભુને પીરસે ને, તો એ ચૈતન્ય મહાપ્રભુ એમને ગ્રહણ કરી લેતા હતા. હા ને, જેટલું પણ પીરસે ને એટલું ગ્રહણ કરી લેતા હતા. તો જે રાજા પ્રકાશપુરી હતા એ તો કન્ફ્યુઝ થઈ ગયા. કેવી રીતે, તો કે હું તો જેટલું પણ આપું છું ને, આમ એમ કે છે કે ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસી છે, તો એટલું બધું મતલબ પ્રસાદ ગ્રહણ ના કરે, એ લિમિટમાં ખાય. હું તો ગમે તેટલું આપું છું તો એ તો ખાયા જ કરે છે, તો આ તો કેવા સંન્યાસી. અને એની અવગણના કરે છે, જે રાજા પ્રકાશપુરી હોય છે તે અવગણના કરે છે ચૈતન્ય મહાપ્રભુની. તો ચૈતન્ય મહાપ્રભુએ શું કર્યું, પછી જ્યારે બીજે દિવસે રાજા પ્રકાશપુરી આવ્યા ને, આવું થોડા દિવસ ચાલ્યું, પછી ફરીથી આવ્યા ને, તો કે હું તમને આપું, તો કે ના, હવે નથી ખાવું. તો ચૈતન્ય મહાપ્રભુએ શું કર્યું, ખાવાનું જ છોડી દીધું એમના તરફથી. હા, તો ઇન શોર્ટ અહીંયા કહેવાનો મતલબ એવો છે કે એ પણ કન્ફ્યુઝ થઈ ગયા કે ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસી છે, સંન્યાસી થઈને આટલું બધું ભોજન ગ્રહણ કરે છે, પણ ચૈતન્ય મહાપ્રભુ તો સ્વયં અને રાધા કૃષ્ણનું કમ્બાઇન ઇન્કાર્નેશન હતા. અને તો જે શુદ્ધ ભક્તોની જે આવી મૂંઝવણ હોય છે, તો એ મૂંઝવણ પણ ભગવાનની વિશેષ કૃપાના લીધે જ હોય છે. અને જ્યારે ભગવાનની વિશેષ કૃપા થાય છે, તો ત્યારે તમને ઘણું બધું જ્ઞાન મળે છે, અને આપણને પણ ઘણું બધું જ્ઞાન મળતું હોય છે. અને જેવી રીતે આપણા લાઈફની અંદર કંઈ પણ કન્ફ્યુઝન આવતું હોય એને તો આપણે કોની પાસે જઈએ છીએ, આપણા શિક્ષા ગુરુ પાસે જઈએ છીએ. ઇવન એવો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે આપણા દીક્ષા ગુરુને પણ મીર જય પતાકા સ્વામી મહારાજ છે, તેમને મીરથી કોઈ ક્વેશ્ચન પૂછીએ તો આપણને આપણું જે આન્સર છે એ મળી જાય છે. હે ને, તો આપણી લાઈફમાં પણ એવા ઘણા બધા કન્ફ્યુઝન હોય છે, તો તેનાથી આપણે પ્રોબ્લેમ્સ હોય છે, તેનાથી આપણે કન્ફ્યુઝ થવાનું નથી, ઇવન કન્ફ્યુઝ નથી થવાનું. બરાબર. કારણ કે એ પ્રોબ્લેમના લીધે પણ આપણને ઘણું નોલેજ મળી શકે છે. અને જેવી રીતે હમણાં વચ્ચે મને એક ક્વેશ્ચન હતો, અને એ ક્વેશ્ચન મેં મારા શિક્ષા ગુરુને પૂછ્યો, તો એમને મને આન્સર આપ્યો અને કે આવું હોઈ શકે. બરાબર. તો એ શું થયું, તો મારું કન્ફ્યુઝન હતું, પણ હું ગૂંચવાના જગ્યાએ શું કર્યું, મેં એનું સોલ્યુશન શોધવાનો ટ્રાય કર્યો, અને એની અંદરથી મને શું થયું, તો જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર. તો જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય છે તે પણ આવા જ હોય છે, અને એ ક્યારેય કન્ફ્યુઝ થતા નથી. એટલે કૃષ્ણ પણ બ્રહ્માજીને અહીંયા સેમ વસ્તુ કહે છે. તો આપણે એવું કહી શકીએ કે શુદ્ધ ભક્ત જે હોય છે તેમનો આ એક શું કહેવાય, એક ગુણ છે. શું, તો કે શુદ્ધ ભક્તો હોય એ ક્યારે શુદ્ધ ભક્તો હોય તે ક્યારે એમના ટ્રાય કરતા રહે છે. હા, ઓકે. હરે કૃષ્ણ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું.
તમને આની અંદર જે કાંઈ પણ ગમ્યું એ મારા શિક્ષા ગુરુ અને મારા દીક્ષા ગુરુની કૃપાથી અને મારા એમની કૃપાથી જે કાંઈ પણ બોલી હું એ જે કાંઈ પણ ગમ્યું હોય અને મારી કાંઈ પણ ભૂલ સમજી અને તમે બધા વૈષ્ણવો મને ક્ષમા કરી દેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સુદામા સેવા. હા. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. થેન્ક યુ. હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે રામ રામ હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.